સુરતમાં નવરાત્રી આયોજનને લઈ પાલિકાની કડક સૂચના। નવરાત્રીને માત્ર 10 દિવસ બાકી છે ત્યારે હજુ ફાયર વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં આવી નથી। ફાયર વિભાગે આયોજકોને 30 મુદ્દાની નોટિસ આપી છે। ગરબા કરવા આવનાર લોકોની યાદી રાખવી પડશે। સુરતમાં નવરાત્રી આયોજનને લઈ પાલિકાની કડક સૂચના। નવરાત્રીને માત્ર 10 દિવસ બાકી, હજુ ફાયર વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં આવી નથી। ફાયર વિભાગે આયોજકોને 30 મુદ્દાની નોટિસ આપી છે। ગરબા કરવા આવનાર લોકોની યાદી રાખવી પડશે। આયોજકોએ સ્ટેમ્પ પેપર પર સોગંદનામું આપવું પડશે। ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે। નવરાત્રી આયોજન દરમિયાન કોઈ પણ ઘટના બનશે તો સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે। નિયમોનું પાલન નહીં કરાશે તો આયોજકોને નોટિસ આપી આયોજન બંધ કરી દેવામાં આવશે। ત્યારે આયોજકો પાસે સોગંદનામાના 30 જેટલા મુદ્દાઓના નિયમોની અમલાવરી લેવામાં આવી છે। નિયમોનું પાલન નહીં થાય અને જો કોઈ દુર્ઘટના ઘટે તો સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે। આયોજનમાં કેટલા લોકોનો પ્રવેશ, એન્ટ્રી એક્ઝિટ માટેના ગેટની સ્થિતિ, વાયરિંગ પ્રમાણિત ઇજનેર પાસે ચેક કરનારનું સર્ટિફિકેટ સહિત જુદા જુદા નિયમો પાલન કરવાનું રહેશે। સાહેબ, મારું નામ હરીશ ગઢવી, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર। સર, જે નવરાત્રી આવી રહી છે તેને લઈને કઈ ગાઈડલાઈન કેટલી ગંભીરતા? સરકારશ્રીની જે ટેમ્પરરી પંડાલ માટેની ગાઈડલાઇન્સ છે તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે। 30 થી 32 મુદ્દાની એફિડેવિટ લેવાની છે, જે ટેમ્પરરી પંડાલને લગતા જે નીતિ નિયમો છે એનું પાલન કરવાનું જ છે અને કર્યા બાદ જ ફાયર એનઓસીની કાર્યવાહી કરવામાં આવશે। સર, કોઈ આયોજનો જે નિયમોનું ઉલ્લંઘન કરશે તો ફાયર દ્વારા કઈ રીતે કાર્યવાહી? એને નોટિસ આપવામાં આવશે અને બાકીની તો પોલીસ વિભાગ દ્વારા જે કાર્યવાહી થતી હોય તે વસ્તુ। તેની અંદર એક પંડાલથી બીજા પંડાલનું ડિસ્ટન્સ છે, હાઈટેન્શન લાઇન છે, એક માણસને કેટલા સ્ક્વેર ફૂટની જગ્યા રહેશે, પાણીનું સ્ટોરેજ અને વારંવાર ફાયર ડિપાર્ટમેન્ટમાંથી મોકલવામાં આવતા સૂચનો આપવામાં આવશે। તેણે પાલન કરવાનું છે। એ આયોજકની પોતાની જ સંપૂર્ણ જવાબદારી બતાવવામાં છે। જે ટેમ્પરરી પંડાલ, ટેમ્પરરી સ્ટ્રક્ચર છે એના જે નીતિ નિયમો સરકારશ્રીએ મંજૂર કરેલા છે તેના નિયમોની જ એફિડેવિટ લેવામાં આવશે અને જો એનું ભંગ કરશે તો એની જ જવાબદારી બને છે ને એની ઉપર આપ પગલાં લઈ શકો છો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।